આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડને યોગ્ય ગણાવી હતી. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ગત 4 ડિસેમ્બરે ફિલ્મના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં મહિલાના મોત માટે અલ્લુ અર્જુન સંપૂર્ણપણે જવાબદાર નથી. તેઓ મંગલાગીરીમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે આ વર્ષે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પવન કલ્યાણ અને અલ્લુ અર્જુન વચ્ચે ખેંચતાણના અહેવાલ હતા. તો ચૂંટણી પહેલા અલ્લુ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શિલ્પા રવિચંદ્ર કિશોર રેડ્ડીના સમર્થનમાં નંદાલ સીટ પર ગયા હતા. તો પવન કલ્યાણ આ સીટ પરથી ચૂંટણી લડીને જીત્યા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ બન્યા. આ પછી પવન કલ્યાણ અને અલ્લુ અર્જુન વચ્ચેના સંબંધોમાં ખટાશના સમાચારો આવ્યા હતા. જોકે બાદમાં બંને આ વાતને નકારી હતી. ત્યારે આ કેસમાં અલ્લુ અર્જુનની ગત 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તો તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રાત્રે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે નિયમિત જામીન માટેની સુનાવણી આજરોજ સોમવારે થવાની હતી, પરંતુ હૈદરાબાદની નામપલ્લી કોર્ટે આજની સુનાવણી 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.